ઓકે, તો આગળ ઉપર આપણે વાત કરવાની છે ટર્મ્સ રિલેટેડ ટુ મેઝરમેન્ટ. ઓકે, તો સૌ પ્રથમ આપણે વાત કરીએ ઇન્સ્ટ્રુમેન્ટ. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું? ઇન્સ્ટ્રુમેન્ટ એક એવું સાધન છે જેના વડે રાશિ અથવા તો વેરિયેબલ કિંમત મેળવી શકાય છે. એને આપણે ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ઓળખીએ છીએ. કારણ કે આપણે હવે ભણવાનું છે ટર્મ્સ રિલેટેડ ટુ મેઝરમેન્ટ. મેઝરમેન્ટને કેટલા ટર્મ્સ રિલેટ કરે છે, એને કેટલા ટર્મ્સ તમારા જે છે એ સંલગ્ન છે, એના વિશે આપણે વાત કરવાની છે. સો ટર્મ્સ રિલેટેડ ટુ મેઝરમેન્ટમાં સૌથી પહેલું છે ઇન્સ્ટ્રુમેન્ટ. તો ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ તો ઇન્સ્ટ્રુમેન્ટ એક એવું સાધન છે, અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટ એટલે એક સાધન કે જેના વડે રાશિ, કોઈ એક રાશિ છે અથવા કોઈ વેરિયેબલ છે જેની કિંમત આપણે જાણી શકીએ છીએ. આગળ વાત કરીએ રેન્જ ઓર સ્પાન. રેન્જ અથવા તો સ્પાન એટલે શું? ઇન્સ્ટ્રુમેન્ટને માપનની રાશિની જે મહત્તમ અને લઘુત્તમ કિંમત માટે ડિઝાઇન કરવામાં આવેલી હોય તેને ઇન્સ્ટ્રુમેન્ટની રેન્જ અથવા તો સ્પાન કહેવામાં આવે છે. એટલે કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એની મિનિમમ સૌથી ઓછી વેલ્યુ કેટલી છે અને સૌથી વધારે વેલ્યુ કેટલી છે, એ બંને વચ્ચેનું જે માપન છે અથવા એ બંને વચ્ચેની મિનિમમ અને મેક્સિમમ કિંમત વચ્ચેની ડિઝાઇનને શું કહેવામાં આવે? સ્પાન અથવા તો રેન્જ. ફોર એક્ઝામ્પલ 0 થી 300 વોલ્ટ, તો 0 એ મિનિમમ વેલ્યુ છે જ્યારે 300 એ મેક્સિમમ વેલ્યુ છે. તો 0 થી 300 વોલ્ટનું એક આપણી પાસે વોલ્ટ મીટર હોય ફોર એક્ઝામ્પલ, તો એનો રેન્જ થઈ ગઈ. બરાબર. આગળ વાત કરીએ કેલિબ્રેશન. ઓકે, કેલિબ્રેશન એટલે માપનની રાશિની સાચી કિંમત મળી શકે તે માટે તેને સહેલાઈથી અથવા તો એને પહેલેથી જ આગળથી જ નક્કી કરેલી સ્ટાન્ડર્ડ કિંમત સાથે સરખાવવાની પ્રક્રિયાને કેલિબ્રેશન કહેવાય. સિમ્પલ. કેલિબ્રેશન એટલે શું? તો કે કોઈ રાશિ આપણે એક્યુરેટ, કોઈ એક મહત્તમ કિંમત છે અથવા તો કોઈ કિંમત છે એને આપણે મેક્સિમમ અથવા તો એવું કહી શકાય કોઈ એક મેક્સિમમ કિંમત છે આપણે ચોકસાઈપૂર્વક આપણે મેળવવી હોય તો આપણે શું કરવું પડે? તો કે સૌથી પહેલાં એનું કેલિબ્રેશન કરવું પડે. કેલિબ્રેશન એટલે કોઈ એના જેટલી જ સરખી રાશિ સાથે એને સરખાવવી પડે, તો એની પ્રક્રિયાને કેલિબ્રેશન કહેવામાં આવે છે. કેલિબ્રેશન કરવાથી શું થાય? ઇન્સ્ટ્રુમેન્ટનું એપ્રોક્સિમેટ જે ચોક્કસ માપ હોય આપણે મળી, બહુ નિયર અબાઉટ ચોક્કસ માપ આપણને મળી રહે એટલા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને ઇન્સ્ટ્રુમેન્ટને અમુક પીરિયડ પછી, અમુક સમયગાળા પછી એને કેલિબ્રેટ કરતું પણ રહેવું જોઈએ. ઓકે, સો આને કેલિબ્રેશન કહેવામાં આવે છે. આગળ વાત કરીએ ટ્રુ વેલ્યુ. ઓકે, ટ્રુ વેલ્યુ ધેટ મીન્સ, ટ્રુ વેલ્યુ એટલે અસંખ્ય કિંમતનું એવરેજ. અસંખ્ય કિંમત છે એનું એવરેજ, જ્યાં આગળ જુદા જુદા કારણોને લીધે એવરેજ ડેવિએશન શૂન્ય બને. આપણે કોઈ એક જ ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં એક જ રાશિને કેટલી વાર માપીએ, બરાબર, ને દર વખતે જુદું રીડિંગ આવતું હોય, થોડુંક માઇનોર જુદું રીડિંગ આવતું હોય. ફોર એક્ઝામ્પલ મારું રીડિંગ 10 છે, એકચ્યુઅલ રીડિંગ મારું હકીકત 10 છે, પણ આવે છે કેટલું? તો કે ક્યારેક 10 આવે, ક્યારેક 10.1 આવે, ક્યારેક 9.8 આવે, ક્યારેક 9.9 આવે. એ બધા જ અસંખ્ય વાર આપણે એનું એવરેજ કરીએ ને, અસંખ્ય વાર આપણે એને માપીએ અને પછી એનું એવરેજ કરીએ એટલે એપ્રોક્સિમેટ રીડિંગ મારું 10 જ આવતું હોય ફોર એક્ઝામ્પલ. તો એ શું છે? એ ટ્રુ વેલ્યુ છે. 10 છે ને તમારી ટ્રુ વેલ્યુ છે, એને ટ્રુ વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ ઇન્ડિકેટેડ વેલ્યુ. ઓકે, ઇન્ડિકેટેડ વેલ્યુ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા જે વેલ્યુ, જે રાશિ, ભૌતિક રાશિની જે વેલ્યુ દર્શાવવામાં આવે છે, બરાબર, એને ઇન્ડિકેટિંગ વેલ્યુ કહેવામાં આવે છે. ટ્રુ વેલ્યુ અલગ વસ્તુ છે, ઇન્ડિકેટિંગ વેલ્યુ થોડુંક અલગ વસ્તુ છે. ટ્રુ વેલ્યુ એટલે હકીકત એની 10 કિંમત છે, પણ મને એકચ્યુઅલ વેલ્યુ, ઇન્ડિકેટિંગ વેલ્યુ કેટલી બતાવે છે? તો કે 9.9, 9.95, ઓકે, 8.5, 8.36 ફોર એક્ઝામ્પલ. ઓકે, 10.1 ઇટ મે બી પોસિબલ, પણ એની એકચ્યુઅલ વેલ્યુ અથવા તો ટ્રુ વેલ્યુ કેટલી છે એની? તો કે 10 છે, પણ મને ઇન્ડિકેટિંગ કેટલી કરે છે? તો કે સમથિંગ નિયર અબાઉટ મેક્સિમમ ઓર મિનિમમ. બરાબર. તો એની ઇન્ડિકેટિંગ જે આપણને ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર દર્શાવે ને આપણે ઇન્ડિકેટિંગ વેલ્યુ કહી શકીએ, જે આપણે જોઈ શકીએ. આગળ વાત કરીએ એરર. ઓકે, ત્રુટિ. ઓકે, એરર ઘણા બધા પ્રકારની હોય. ઓકે, ત્રુટિ અથવા તો એરર, તો કે સાચી કિંમતની જે અથવા તો રાશિની કોઈ સાચી કિંમત છે, તો કિંમતના ઇન્સ્ટ્રુમેન્ટ વડે દર્શાવવામાં આવતી
બરાબર, કોઈ એક રાશિની સાચી કિંમતના ઇન્સ્ટ્રુમેન્ટ વડે બરાબર દર્શાવવામાં આવતી કિંમત વચ્ચેના ગાણિતિક તફાવતને ત્રુટિ કહેવામાં આવે. ફોર એક્ઝામ્પલ, માપેલી રાશિ કેટલી છે? તો કે 9.1 છે અને હકીકત રાશિની કિંમત કેટલી છે? તો કે 9 જ છે. તો 9.1 માઇનસ 9 કરવું એટલે 0.1ની મારામાં ઇન્સ્ટ્રુમેન્ટમાં ત્રુટિ છે એવું કહી શકાય, અથવા એરર છે એવું કહી શકાય. ઓકે, તો માપેલી રાશિ પણ અલગ વસ્તુ છે અને ટ્રુ વેલ્યુ પણ અલગ વસ્તુ છે. ઓકે, જે આપણે મેઝર કરીએ છીએ એ પણ અલગ વસ્તુ છે અને જે આપણે સાચી કિંમત છે એ પણ અલગ વસ્તુ છે. તો એ બે વચ્ચેનો ડિફરન્સ એટલે બીજું કાંઈ નહીં, એ આપણું શું છે? તો આપણી એરર છે. પર્સન્ટેજ એરર પણ હોઈ શકે અને એને આપણે એબ્સોલ્યુટ એરર ને ટ્રુ એરર વડે આપણે એના રેશિયોને આપણે પર્સન્ટેજ એરર કહી શકીએ અને આપણે પર્સન્ટેજમાં દર્શાવી શકીએ. તો એ એરર આપણી ટ્રુ અથવા તો જે કહી શકાય પર્સન્ટેજ એરર પણ એને કહેવામાં આવે છે. ઓકે, ધેન થ્રેશોલ્ડ. ઓકે, તેને આપણે આગળ વાત કરીએ થ્રેશોલ્ડ. તો થ્રેશોલ્ડ એટલે શું છે? જ્યારે કોઈ ઇનપુટની રાશિની કિંમત શૂન્યથી ધીમે ધીમે વધે છે. બરાબર, જ્યારે કોઈ આપણે ઇનપુટ એક આપીએ તો ઇનપુટની કિંમત ધીમે ધીમે એમાં શૂન્યથી વધારો થાય ત્યારે ઇનપુટની કોઈ અમુક મિનિમમ વેલ્યુ માટે અથવા મિનિમમ વેલ્યુ સુધી આઉટપુટમાં કોઈ ફેરફાર થતો નથી. ફોર એક્ઝામ્પલ, કે હું 5 એમ્પિયર કરંટ આપું છું કોઈ એક ઇન્સ્ટ્રુમેન્ટને, તો શું થાય? તો કે 5 એમ્પિયર હું ડાયરેક્ટ તો નથી આપવાનો. શું આપું છું? તો કે 0. ઇન્સ્ટ્રુમેન્ટ શું ફીલ કરશે? તો 0.1 થી 2, 3, 4, 5 એમ કરીને આપણે 5 સુધી પહોંચવાનું છે. બરાબર, તો 0.3 કે 4 સુધી શું થાય છે? તો કે મારો જે પોઈન્ટર છે ને ઇન્ડિકેશન કાંઈ બતાવતું જ નથી. મારે તો 5 એમ્પિયર કરંટ જોઈએ તો મને મળી જ જવાનું છે, પણ શરૂઆતમાં અમુક ઇનપુટ આપીએ ને ત્યાં સુધી આઉટપુટમાં કોઈ ફરક જ નથી પડતો, કોઈ ઇન્ડિકેશનમાં કોઈ ફરક જ નથી પડતો. તો એને શું કહેવામાં આવે છે? એ ઇનપુટની આ લઘુત્તમ કિંમતને થ્રેશોલ્ડ કહેવામાં આવે છે. એને થ્રેશોલ્ડથી દર્શાવવામાં આવે છે. બરાબર, ધેન વાત કરીએ આપણે સ્ટેબિલિટીની. ઓકે, વોટ ઇઝ સ્ટેબિલિટી? તો સ્ટેબિલિટી શું છે? ઇન્સ્ટ્રુમેન્ટના કોઈ ચોક્કસ કાર્યકાળ દરમિયાન ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા તેનું પરફોર્મન્સ જાળવી રાખવાની ક્ષમતાને સ્ટેબિલિટી એટલે શું? એનું જે કિંમત છે બરાબર, અથવા તો એ જે દર વખતે આપણે એક જ રાશિને માપીએ વારે વારે તો એ સાચી કિંમત જ બતાવે, તો એ ઇન્સ્ટ્રુમેન્ટની સ્ટેબિલિટી છે. બરાબર, એની ક્વોલિટી જાળવવાની ક્ષમતાને આપણે સ્ટેબિલિટી કહી શકીએ. ધેન આગળ વાત કરીએ ટોલરન્સ. આપણે બધા અત્યારે મેઝરમેન્ટના ટર્મ્સ જોઈએ છીએ. બરાબર, મેઝરમેન્ટને કેટલા ટર્મ્સ રિલેટ કરે છે એના વિશે આપણે વાત કરીએ છીએ. ઓકે, સો ઇટ ઇઝ ટોલરન્સ. ટોલરન્સ એટલે શું? નિયત કિંમતના સ્વરૂપમાં માપનમાં થતી મહત્તમ શક્ય એરરને ઇન્સ્ટ્રુમેન્ટનું ટોલરન્સ કહે છે. ટોલરન્સ કોને કહેવામાં આવે? તો કોઈ ચોક્કસ આપણી પાસે કિંમત હોય તો એના માપનમાં કોઈ મેક્ઝિમમ એરર આવી શકે. બરાબર, મેક્ઝિમમ એરર આપણે લઈ શકીએ, શક્ય એટલી મેક્ઝિમમ એરર લઈ શકીએ. તો એ ઇન્સ્ટ્રુમેન્ટનું શું છે? ટોલરન્સ છે. જેવી રીતે થ્રેશોલ્ડને મિનિમમ તરીકે આપણે લઈએ છીએ. બરાબર, મિનિમમ આપણે ઇનપુટ આપીએ બરાબર, ત્યારે મિનિમમ ઇનપુટે અથવા તો મેક્ઝિમમ ઇનપુટે આપણે આઉટપુટ મળતું નથી. બરાબર, એને આપણે થ્રેશોલ્ડ કહીએ. એવી જ રીતે આમાં મેક્ઝિમમ જેટલી એરર આવે એને આપણે ટોલરન્સ કહીએ છીએ. ટોલરન્સ જોવા જઈએ ને તો એ એક્યુરેસીની સાથે ખૂબ જ નજીકનો એનો સંબંધ દર્શાવે છે. એક્યુરેસી ટાઈમે આપણે જોશું શું છે. ઓકે, સો ટોલરન્સ એટલે મેક્ઝિમમ એરર. ધેન બાયાસ. બાયાસ એટલે શું? બાયાસ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા તેની માપનની આખી રેન્જમાં પૂરેપૂરી આખી જે રેન્જ હોય એમાં મળતી કોન્સ્ટન્ટ એરરને, એટલે કે અચળ એરર જે આવે એને બાયાસ કહેવામાં આવે છે. બરાબર, બાયાસ એટલે એ એરર તો ઇનબિલ્ટ એનામાં છે જ. ફોર એક્ઝામ્પલ, કે હું એમ કહું કે મારે 10 એમ્પિયરનો કરંટ મેઝર કરવો છે, તેમાં 0.01 એમ્પિયરની તો એરર આવશે જ. બરાબર, એના મારે કેલ્ક્યુલેટ કરીને જ આગળ વધવાનું છે. તો એને આપણે શું કહી શકીએ? બાયાસ તરીકે ઓળખવામાં આવે છે. તેની વાત કરીએ ડેડ ટાઈમ. ઓકે, આમ તો ડેડ ટાઈમ અને ડેડ ઝોન નિયર અબાઉટ સેમ છે. ડેડ ટાઈમની વાત કરીએ પહેલાં તો ઇનપુટમાં. ડેડ ટાઈમ એટલે ઇનપુટમાં, એટલે કે માપનની જે આપણી રાશિ હોય એમાં ઇનપુટમાં અથવા તો ઇનપુટની કોઈ કિંમત હોય તો એ કિંમતમાં થતો એવો મહત્તમ ફેરફાર કે જેની આઉટપુટ ઉપર અસર થતી નથી.
આપણે ઇનપુટમાં કદાચ કોઈ પણ ફેરફાર થાય ને તો એની આઉટપુટમાં અસર ન થાય, એને શું કહેવાય? ડેડ ઝોન કહેવામાં આવે છે. ઇનપુટ આપણે સપ્લાય આપીએ કંઈક, તો આઉટપુટમાં એનાથી કંઈ ચેન્જ ન થાય, એને ડેડ ઝોન તરીકે ઓળખવામાં આવે છે, અથવા સોરી ડેડ ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. અને ડેડ ઝોન તો ઇનપુટ એટલે કે માપનની રાશિ આપણી પાસે જે છે એની કિંમતમાં થતો એવો મહત્તમ ફેરફાર જેની આઉટપુટ ઉપર અસર થતી નથી, એવા ઝોનને ડેડ ઝોન કહેવામાં આવે છે. ઓકે, આ બે વચ્ચેનો ડિફરન્સ, ટાઈમ અને બે વચ્ચેનો ડિફરન્સ સમજીએ. ઇનપુટમાં આપણે કોઈ કિંમતમાં મહત્તમ ફેરફાર થાય ને તો એના આઉટપુટમાં ફેરફાર થતો નથી, બરાબર? તે આપણે ડેડ ઝોનથી પણ ઓળખી શકીએ અને ડેડ ટાઈમથી પણ ઓળખી શકીએ, બરાબર? ટાઈમની સાપેક્ષે ફેરફાર થતો હોય તો આપણે ડેડ ટાઈમ કહીએ, બરાબર? એના કોઈ પર્ટિક્યુલર પીરિયડ દરમિયાન ફેરફાર થતો હોય તેને આપણે ડેડ ઝોન કહીએ, બરાબર? આગળ વાત કરીએ સેન્સિટિવિટી. ઓકે, સેન્સિટિવિટી એટલે માપનની રાશિમાં થતા કોઈ પણ પ્રકારના ફેરફાર, બરાબર? એ ફેરફારના ઇન્સ્ટ્રુમેન્ટના આઉટપુટમાં થતા ફેરફારના ગુણોત્તરને શું કહેવાય? સેન્સિટિવિટી. આપણે જેટલો ઇનપુટમાં ફેરફાર થાય એટલો જ આઉટપુટમાં ફેરફાર થવો જોઈએ હકીકતે જોવા જઈએ ને તો એની સેન્સિટિવિટી સારી છે એવું કહેવાય, બરાબર? આપણે જેટલો ઇનપુટમાં ફેરફાર કરીએ, હું 3 એમ્પિયરમાંથી 4 એમ્પિયર કરું તો આઉટપુટ એ મારું ઇન્ડિકેશન જે છે 3માંથી 4 એમ્પિયર થવું જ જોઈએ, તો એની સેન્સિટિવિટી સારી છે એવું કહેવાય. 3 રીતે એની સેન્સિટિવિટી આપણે માપી શકીએ. સ્કેલ સેન્સિટિવિટી છે, રિઝોલ્યુશન સેન્સિટિવિટી છે અને થ્રેશોલ્ડ સેન્સિટિવિટી છે, બરાબર? તો આ 3 રીતે આપણે 3 પ્રકારની સેન્સિટિવિટી છે એને આપણે માપી શકીએ, જુદી જુદી રીતે એક્યુરેસી મેઝર કરી શકીએ. આગળ વાત કરીએ ડિફ્લેક્શન ફેક્ટર. તો ડિફ્લેક્શન ફેક્ટર એટલે શું? આપણે આગળ ડિફ્લેક્ટિંગ ટોર્ક વિશે પણ વાત કરી છે. એવી રીતે ડિફ્લેક્શન ફેક્ટર એટલે શું? ઇનપુટની રાશિ કોઈ હોય આપણી પાસે, ઇનપુટની રાશિમાં થતા ફેરફારના ઇન્સ્ટ્રુમેન્ટના આઉટપુટ રિસ્પોન્સ સાથેના ગુણોત્તરને ડિફ્લેક્શન ફેક્ટર કહેવામાં આવે છે. ઇનપુટમાં જો કોઈ ફેરફાર થાય તો આઉટપુટના રિસ્પોન્સમાં કેટલો ફેરફાર થાય છે એ ફેક્ટરને ડિફ્લેક્શન ફેક્ટર કહેવામાં આવે છે. ડિફ્લેક્શન ફેક્ટર હકીકત જોવા જાય તો કેવું હોવું જોઈએ? ડિફ્લેક્શન ફેક્ટર અને સેન્સિટિવિટી બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જેટલી સેન્સિટિવિટી સારી એટલું ડિફ્લેક્શન ફેક્ટર ઓછું, જેટલું ડિફ્લેક્શન ફેક્ટર વધારે એટલી સેન્સિટિવિટી નબળી અથવા તો ઓછી. સેન્સિટિવિટી બહુ સારી હોય તો ડિફ્લેક્શન ફેક્ટર ઓછું આવે, બરાબર? એકબીજાને વ્યસ્ત છે. શું કામે? એનો મિનિંગ એવો કે ઇનપુટ જેટલું આપીએ છીએ એટલું જ આઉટપુટમાં ફેરફાર થાય છે, તો સેન્સિટિવિટી સારી છે તો ડિફ્લેક્શન બટ ઓબ્વિયસ કેવું હશે? ઓછું હશે. ઓકે, ધન વાત કરીએ એક્યુરેસી. ઓકે, આ 5-7 ડેફિનેશન એવી છે આની અંદર કે જે બહુ મોસ્ટ આઈએમપી છે, એમાંની એક છે એક્યુરેસી. ઓકે, તો ઇન્સ્ટ્રુમેન્ટનું રીડિંગ એ માપનની રાશિની ટ્રુ વેલ્યુની કેટલી નજીક છે અથવા કેટલી નજીક પહોંચી શકે છે તેને ઇન્સ્ટ્રુમેન્ટની એક્યુરેસી કહેવામાં આવે છે. આપણે જે આપણી માપનની રાશિ છે તેનું કેટલું નજીક પહોંચી શકે છે, 99.9 ઓર પ્રોબેબલી 100%, બરાબર? તો એની એક્યુરેસી કહેવાય. બીજા શબ્દોમાં વાત કરીએ અથવા આપણે કહીએ તો શું કહી શકીએ? તો ઇન્સ્ટ્રુમેન્ટની સાચી કિંમત દર્શાવે ને એને એક્યુરેસી કહેવાય, બરાબર? ઇન્સ્ટ્રુમેન્ટની સાચી કિંમત દર્શાવે, જેટલી કિંમત છે એટલી જ મને કિંમત દર્શાવે રાશિની, તો એને શું કહેવાય? એક્યુરેસી કહેવામાં આવે. એક્યુરેસી આમ તો જુદી જુદી રીતે માપી શકાય છે અથવા એના ઇક્વેશન્સ પણ છે, બરાબર? એક્યુરેસી એટલે શું? તો કે સ્કેલ રીડિંગ માઇનસ ટ્રુ વેલ્યુ આપણે કરીએ અને એના છેદમાં આપણે ફૂલ સ્કેલ રીડિંગ કરીએ તો આપણે એક્યુરેસી મળી જાય. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે આ સ્કેલ રીડિંગ મારો 8.1નો છે અને હકીકત વેલ્યુ તો 8 છે, બરાબર? અને ફૂલ સ્કેલનું ડિફ્લેક્શન મને કેટલું બતાવે છે? તો કે એ મારું ફૂલ સ્કેલ ડિફ્લેક્શન મારું મીટર 0 થી 10 એમ્પિયરનું છે, બરાબર? તો એ શું છે? મારે 1% જેટલી મારા એમાં એરર છે એવું બતાવે છે, અથવા તો 1% ફૂલ સ્કેલ રીડિંગના 1% એક્યુરેસી ઓછી છે એવું કહી શકાય, બરાબર? એક્યુરેસીની જુદી જુદી રીતે આપણે માપી શકીએ છીએ. ઓકે, ધેન વાત કરીએ પ્રિસિઝન. હવે એક્યુરેસી અને પ્રિસિઝન આમ જોવા જઈએ ને તો બહુ નજીકના ટર્મ્સ છે, બરાબર? એક્યુરેસી અને પ્રિસિઝન બહુ બંને નજીકના ટર્મ્સ છે. એના વિશે વાત કરીએ તો પ્રિસિઝન એ ઇન્સ્ટ્રુમેન્ટના માપનની કન્સિસ્ટન્સી અથવા તો રિપીટેબિલિટી દર્શાવે છે. રિપીટેબિલિટી ઉપર કદાચ આપણે આગળ વાત કરવાની થશે ત્યારે હું કહીશ, બરાબર? રિપીટેબિલિટી એટલે વારંવાર એક જ વસ્તુ, એક રીડિંગ હું વારંવાર માપું છું તો જવાબ મારો સેમ જ આવે, એક સરખો જ આવવો જોઈએ, જુદો જુદો ન આવવો જોઈએ, બરાબર?
તે રિપીટેબિલિટી છે. એવી જ રીતે કન્સિસ્ટન્સી એટલે બહુ જ એક્યુરેટ રીડિંગ બતાવે તો એને આપણે પ્રિસિઝન વડે ઓળખીએ છીએ. એક્યુરેટ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રિસાઇઝ હોવું જ જોઈએ. એક્યુરેટ એવી રીતે આપણે સમજી શકીએ, એક્યુરેટ ઇન્સ્ટ્રુમેન્ટ જે આપણું છે એ પ્રિસાઇઝ હોવું જ જોઈએ, પણ પ્રિસાઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ એક્યુરેટ ન પણ હોય એવું પણ હોઈ શકે. બરાબર, એવું પણ હોઈ શકે. પ્રિસાઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ છે એક્યુરેટ ન પણ હોય, પણ એક્યુરેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે ને પ્રિસાઇઝ તો હોય જ, એવું દર્શાવવા માંગે છે. આગળ વાત કરીએ કન્ફર્મિટી. ઓકે, કન્ફર્મિટીને છે ને આપણે એક એક્ઝામ્પલથી સમજીએ તો વધારે ખ્યાલ આવશે. ફોર એક્ઝામ્પલ, ધારો કે મારી પાસે કોઈ કિંમત એક છે, બરાબર. એક કિંમત છે, હું એમ કહું કે ભાઈ 13, 14, 15, 16 એવી કિંમત છે, તો 13, 14, 15, 19 એવી કિંમત છે. ઓકે, અથવા તો 1,02,375 એવી કિંમત છે, બરાબર. અથવા તો એટલા ઓહમ મારી પાસે રજિસ્ટર છે. તો હવે શું થાય, તો કે જે આપણી પાસે આપણે રીડિંગ માપતા હોય ને, જો એનું ડિજિટલ સ્કેલ હોય ને તો કેવું બતાવે, તો ડાયરેક્ટ 1,75,000 અથવા તો 1,99,000 એવું કંઈક રીડિંગ હોય ને, તો એ મને ડાયરેક્ટ 2 લાખ જેટલું જ રીડિંગ બતાવી દે. 1,99,945 જેવા છે, એટલે એપ્રોક્સિમેટલી 10 લાખ જ, 1 લાખ એટલે 2 લાખ જ થાય, બરાબર. 1.99 લાખ છે તો એ 2 લાખ જ થઈ ગયા, પણ હકીકત એવું હોય નહીં, બરાબર. હકીકત એ 1,99,998 રૂપિયા હોય, બરાબર. અથવા તો એ મારું રીડિંગ કેટલું હોય, તો કે એટલા ઓહમ હોય, ફોર એક્ઝામ્પલ. પણ મારા સ્કેલ ડિફરન્સના કારણે શું બતાવે, તો કે બહુ નજીકનું રીડિંગ બતાવે. કેટલું નજીકનું રીડિંગ બતાવે, તો કે એ 2 લાખ સમથિંગ જ બતાવે, 2.0 જ બતાવી દે, બરાબર. તો એ કન્ફોર્મિટી છે. ઓકે, અવરોધની ફોર એક્ઝામ્પલ આપણે રેઝિસ્ટન્સ તરીકે લઈએ તો એની ટ્રુ વેલ્યુ આપે. ઓકે, જોનાર વ્યક્તિને શું બતાવશે, તો કે એ 2 લાખ જ બતાવશે. શું કામ? સ્કેલની મર્યાદાને કારણે. ઓકે, તો એ 2 લાખ જ લખવાનું છે. હવે ઓબ્ઝર્વ વેલ્યુ કોઈ પણ જાતનો વધારો કે ઘટાડો કર્યા વગર અથવા કરવામાં આવતો નથી એનો વધારો કે ઘટાડો, છતાંય સ્કેલની મર્યાદાને કારણે એ વધારે રીડિંગ બતાવે છે, બરાબર. તો આને પ્રિસાઇઝ એરર કહેવામાં આવે. કન્ફર્મિટીમાં એને અથવા તો એ કન્ફર્મ નથી, તો એને શું કહેવામાં આવે, એની પ્રિસાઇઝ વેલ્યુ એની નથી એવું કહેવામાં આવે છે, બરાબર. અથવા તો પ્રિસાઇઝની એરર છે એવું કહેવામાં આવે છે. એવી જ રીતે બીજો એક ટોપિક છે અથવા બીજી એક ડેફિનેશન છે સિગ્નિફિકન્ટ ફિગર. તો સિગ્નિફિકન્ટ ફિગરમાં એવું જ છે, જો એક ફોર એક્ઝામ્પલ એક અવરોધ છે 250 ઓહમ બતાવે છે મને, બરાબર. આપણે એને 250 ઓહમ તરીકે લઈએ છીએ, પણ તેની એકચ્યુઅલ વેલ્યુ કેટલી છે, તો કે 249 છે, અથવા તો 251 છે, અથવા એની નજીક છે. ઓકે, તો અહીંયા કેટલા છે, 3 સિગ્નિફિકન્ટ ફિગર હોઈ શકે. ઓકે, હવે આ અવરોધ 250 અથવા તો 250.0 થી આપણે દર્શાવીએ છીએ. ઓકે, અને તેની કિંમત હકીકત કેટલી છે, તો કે 251 અથવા 250.1 છે, અથવા તો 249.9 છે. એ બેની નજીક હોઈ શકે. તો અહીં 4 સિગ્નિફિકન્ટ ફિગર આપણે મળે અથવા લેવા જોઈએ, બરાબર. કે ભાઈ 250.1 2 3 4 કે 4 2 5 7 વોટ એવર ઇટ મે બી, બરાબર. એવી રીતે સિગ્નિફિકન્ટ, તો એને સિગ્નિફિકન્ટ ફિગર કહેવામાં આવે છે. પાછળના જે ફિગર હોય ને એને કેવા ફિગર કહેવામાં આવે. ઓકે, સિગ્નિફિકન્ટ ફિગરની સંખ્યા જેમ વધારે તેમ તમારી વેલ્યુ વધારે પ્રિસાઇઝ, એવું કહી શકાય. તો સિગ્નિફિકન્ટ ફિગર આપણે કેવા હોવા જોઈએ, એ વધારે રાખવા જોઈએ અથવા તો હોવા જોઈએ. આગળ વાત કરીએ તો રિપ્રોડ્યુસિબિલિટી. ઓકે, રિપ્રોડ્યુસિબિલિટી. ઓકે, તો રિપ્રોડ્યુસિબિલિટી એટલે શું છે, આપણે જે આપેલી આપણી પાસે રાશિ છે એ રાશિની કિંમતને કેટલી વખત સાચી આપણે માપી શકીએ છીએ, એને રિપ્રોડ્યુસિબિલિટી કહેવાય. અને બીજું જેવું છે આપણી પાસે રિપીટેબિલિટી. રિપીટેબિલિટી પણ આ જે આપેલી રાશિ છે એનું પુનરાવર્તન આપણે કેટલી વખત કરી શકીએ, અથવા ઇન્સ્ટ્રુમેન્ટ કેટલી વાર સેમ જ વસ્તુ બતાવે છે, કેટલું રીડિંગ સેમ બતાવે છે, એને શું કહી શકીએ આપણે, રિપીટેબિલિટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ ડ્રિફ્ટ. તો ડ્રિફ્ટ એ શું છે હકીકતે, તો કે ઇન્સ્ટ્રુમેન્ટના ઇન્ડિકેશનમાં ઇનપુટ વેરિયેબલમાં બદલાવ ન આવે તો પણ ધીમે ધીમે શિફ્ટ ઉત્પન્ન થાય છે, અથવા તો એ શિફ્ટ થતું જાય છે, તો એને આપણે ડ્રિફ્ટ તરીકે ઓળખીએ છીએ. ફોર એક્ઝામ્પલ, શૂન્ય ડ્રિફ્ટની વાત કરીએ, અથવા તો સ્પાન ડ્રિફ્ટ છે, ઝોનલ ડ્રિફ્ટ છે, એવા બધા ડ્રિફ્ટ છે જુદા જુદા, બરાબર. એટલે એનું મિનિંગ હકીકત શું થાય, તો કે ઇન્સ્ટ્રુમેન્ટ આપણું ઇન્સ્ટ્રુમેન્ટનું ઇન્ડિકેશન જે છે, બરાબર, એમાં ઇનપુટ વેરિયેબલમાં બદલાવ ન થાય ને
બરાબર, તોય અમુક સમય આઉટપુટમાં બદલાવ કરી દે છે અથવા શિફ્ટ થઈ જાય છે, તો એને શું કહેવામાં આવે છે? ડ્રિફ્ટ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે લિનિયરિટી વિશે સમજીએ. લિનિયરિટી આપણને ખબર છે, ઇનપુટ ને આઉટપુટ બંનેનો રેશિયો, બરાબર, એટલે લિનિયરિટી. સિમ્પલ, ઇનપુટમાં ફેરફાર થાય એટલો જ આઉટપુટમાં મને ફેરફાર મળે, તો એને આપણે લિનિયર, આ ઇન્સ્ટ્રુમેન્ટ લિનિયર છે એવું કહી શકાય, અથવા તેની લિનિયરિટી સારી છે એવું કહી શકાય. ઓકે, આગળ વાત કરીએ હિસ્ટેરિસિસ. આપણે ખબર છે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, બરાબર. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એમાં સૌથી મોટો પ્રોબ્લેમ થાય છે હિસ્ટેરિસિસનો. ઓકે, તો હિસ્ટેરિસિસની એરર પણ આવી શકે આપણી પાસે, બરાબર. ઇન્સ્ટ્રુમેન્ટ આપણે ભાઈ ઇનપુટ એક સમાન રીતે ઘટાડવામાં આવે, બરાબર, તો આઉટપુટ એ રીતે ઘટતું નથી, એમાં એને ઘટતા વાર લાગે છે હિસ્ટેરિસિસ ઇફેક્ટના કારણે, બરાબર. તો એ બે વચ્ચેની એના લીધે પણ એરર આવી શકે છે. હકીકત 10 એમ્પિયર આઉટપુટ આપું, ઇનપુટ આપું, બરાબર, સોરી, અને આઉટપુટ પછી હું તરત 10 એમ્પિયર લઈ લઉં, પણ એને જે મારું અથવા તો 5 એમ્પિયર કરી નાખું, પણ એને 5 એમ્પિયર સુધી આવવા માટે વાર લાગે છે, બરાબર. તો ઇન્સ્ટ્રુમેન્ટની એ હિસ્ટેરિસિસ એરર છે. ઓકે, એન્ડ ધેન લાસ્ટ વન વાત કરીએ, ડેડ સ્પેસ. ઇનપુટ રાશિની કિંમતની જે રેન્જ માટે આઉટપુટમાં કોઈ ફેરફાર પડતો નથી, તે રેન્જને આપણે ડેડ સ્પેસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં કોઈ વર્કિંગ જ નથી થતું, એટલે શું છે? ડેડ સ્પેસ છે. ઓકે, તો આ બધા જ હતા એ શું હતા આપણી પાસે? ટર્મ્સ રિલેટેડ ટુ મેઝરમેન્ટ હતું.